સિંગલ સંતાન જેને પણ છે એ બધા માટે લાલબત્તી એટલે છે કે એ સંતાન મોટો થઈ અને ગમે ત્યારે નાની એવી બાબતમાં પણ ડિપ્રેશનમાં આવી શકે એમ છે. 2 બાળક મારે પણ છે. અમે 3 ભાઈઓ છીએ. સમૂહ પરિવારમાં હું જન્મો છું. સમાજે જેને પણ નિર્ણય કર્યો છે એને હું વાલથી વધાવું છું, પોંખું છું. અને ભદ્ર સમાજમાં જ સંખ્યા ઘટતી જાય છે. આમ ગણો તો ઝૂંપડાવાળાને કે નેહડાવાળાની અંદર તો સંતાનો છે જ વધારે, પણ ભદ્ર સમાજ જેની પાસે સંપત્તિ વધી રહી છે અને સંતતિ ઘટી રહી છે. સાયરામભાઈ, આપે કહેવત કહી કે જાજા હાથ રળિયામણા, તો આપણામાં તો કહેવત છે ને, જાજા મળ્યા ત્યાં ખાવા ટળ્યા. વધુ સંતાનોનો જન્મ આપવો, એમનું પાલન પોષણ કરવું, આ પણ તો મુશ્કેલ છે ને આજના મોંઘવારીના જમાનામાં. તકલીફ છે તો હકીકત છે. જ્યાં હંકડાશ છે ત્યાં તમે એવું જ વિચારો છો કે નેગેટિવ વધશે, એકાદ સંતાન આવી જશે તો તમે ભૂખમારામાં લપેટાઈ જશો. તમે એવું કેમ નથી વિચારતા કે બીજું સંતાન આવશે તો એ ડૉક્ટર બની શકે એમ છે, એ કલેક્ટર બની શકે એમ છે, એ સરસ ભણી ગણીને કદાચ સારો સ્પોર્ટ્સમેન થાય તો કેટલું બધું અજવાળું છે. એક ભાઈને બીજો ભાઈ સપોર્ટમાં હશે. મેં એવા પણ 1-2 મિત્રો મારા જોયા છે જેને એક જ સંતાન હતું અને એના દીકરાને કંઈક થયું પછી એ મા બાપની જિંદગી સાવ બરબાદ થઈ ગઈ. એવા મારા અંગત 1-2 મિત્રો છે.